ધોરણ 8 જ્ઞાન સેતુ બ્રિજ ક્રોસ ક્લાસ રેડિનેશન પુસ્તકના વિડિયો નંબર આપણે અગાઉ 1 થી 5 જોયા. હવે આજે વિડિયો નંબર 6 જોઈશું, જેમાં પ્રકરણ 11 અને 12 હશે. પ્રકરણ 11 અને 12ની વાત કરશું. પ્રકરણ 11ની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે વાત કરવાની છે. પરિમિતિ એટલે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જોઈશું. અહીંયા આપણે જોઈએ તો પરિમિતિ એટલે શું? કોઈ પણ બંધ આકૃતિની કિનારીનું કુલ માપ, જેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ. દાખલા તરીકે આ ત્રિકોણાકાર આકૃતિ છે, તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો, જેને પરિમિતિ તરીકે ઓળખાય. વર્તુળ હોય તો વર્તુળની કિનારીનું કુલ માપ. તો અહીંયા વર્તુળની કિનારી પર એક રાઉન્ડ આપણે પરિભ્રમણ કરીએ, એક પરિભ્રમણ પૂર્ણ કરતાં જે માપ થાય તેને આપણે વર્તુળની પરિમિતિ તરીકે ઓળખીએ. એમ કોઈ પણ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી, એકવાર પરિભ્રમણ કરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે. પરિમિતિ માટેનો વ્યવહારમાં ઉપયોગ સામાન્ય રીતે ખેડૂત પોતાના ખેતરની ફરતે વાડ કરવા માટે કેટલી લંબાઈની વાડ થશે તે શોધવું હોય તો પરિમિતિનો ઉપયોગ કરે. આપણા મમ્મી સાડીને કિનારીને લેસ નાખવાની હોય ત્યારે ફરતે લેસ નાખવા માટે કેટલી લેસની લંબાઈ લાગશે તે જાણી શકાય. આમ પરિમિતિ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં હોય છે. આવા બીજા કેટલાક ઉપયોગોની વાત કરીએ તો આપણા ઘરે મકાન બનાવવાનું હોય તો મકાનની ફરતે આપણે દિવાલ બનાવીએ છીએ, જેને આપણે કોટ એવો દેશી નામમાં બોલીએ છીએ. તો એ મકાનની ફરતે કોટની લંબાઈ માપવી હોય તો પણ પરિમિતિનો ઉપયોગ કરવો પડે. પૈડાની ફરતે રીંગ ચરાવવાની હોય તો એ રીંગ કેટલી લંબાઈની જોશે એ માપવું હોય તો પણ પરિમિતિની જરૂર પડે. બગીચાની ફરતે વાડ કરવાની હોય તો પણ પરિમિતિની જરૂર પડે. એવા આપણે જાતે ઉદાહરણો બીજા વિચારીને લખી શકીએ એવા અહીંયા તમારે 5 ઉદાહરણ આપવાના છે. અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે કે ABCD બહુકોણ છે, એની પરિમિતિ શોધો. તો ABની લંબાઈ 4 સેમી છે, BCની લંબાઈ 2 સેમી છે, CDની લંબાઈ 1 સેમી છે અને DAની લંબાઈ 5 સેમી છે. તો ચારેય બાજુઓના માપનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DA એટલે 4 વત્તા 2 વત્તા 1 વત્તા 5, આમ સરવાળો 12 સેમી થાય. એટલે કે તેની પરિમિતિ 12 સેમી છે તેમ આપણે કહી શકીએ. એ જ રીતે આપણા પાઠ્યપુસ્તક હોય તો આપણું આ પુસ્તક છે તેની પરિમિતિ શોધવાની હોય તો તેની પહોળાઈ માપીએ, આની લંબાઈ માપીએ, પહોળાઈ અને લંબાઈ એમ ચારેયનો સરવાળો કરીએ તો આપણને લંબચોરસની પરિમિતિ પ્રાપ્ત થઈ એમ આપણે કહીએ. દાખલા તરીકે આ પુસ્તક છે તો એ 20 સેન્ટીમીટર પહોળું છે, લંબાઈ છે એ 30 સેન્ટીમીટર છે. તો આ પુસ્તકની પહોળાઈ 20 વત્તા લંબાઈ 30, તો આ જેટલી છે એટલી આ હશે તો એ પણ 30, અને આ પહોળાઈ છે એટલી જ પહોળાઈ આ બાજુ પણ હશે. આ બધાનો સરવાળો કરીએ તો આપણને 100 સેમી પ્રાપ્ત થયું. તો એ 100 સેમી એ આ પુસ્તકની પરિમિતિ થઈ તેમ આપણે કહી શકીએ.
એ જ રીતે અહીંયા આપણને આકૃતિ આપેલી છે, તો આ આકૃતિમાં પરિમિતિ શોધવી હોય તો તેની દરેક બાજુઓના માપનો સરવાળો પ્લસનું ચિહ્ન આપણને અંકિત કરેલું છે। તો અહીંયા આપણે જોઈએ કે 1 સેન્ટીમીટર છે આ પહોળાઈ, આટલાથી આટલી લંબાઈ 3 સેમી છે, તો 1 + 3, આ લંબાઈ 2 સેમી છે તો +2, આ લંબાઈ 2 સેમી છે તો +2, આ 3 સેમી છે તો +3, 1 સેમી +3 સેમી +2 સેમી +2 સેમી +3 સેમી એમ આટલા સુધીનો સરવાળો કર્યો, પરંતુ અહીંયા કોઈ માપ લખેલું નથી। પણ આ 1 સેમી આ 1 સેમી છે તો આ પણ પહોળાઈ 1 સેમી જ હશે, તો 1 + 1 એમ કુલ સરવાળો 24 સેમી થયો, તેમ પરિમિતિ શોધી શકાય। આ જાતે તમારી નોટબુકની અંદર એટલે કે ગૃહકાર્યના કે વર્ગકાર્યના ચોપડામાં લખવાનું રહેશે। લંબચોરસ હોય તો લંબચોરસની કુલ 4 બાજુઓ જોવા મળે, AB CD અને AD અને BC। તો AB અને CDનું માપ સરખું છે, AD અને BCનું માપ સરખું છે। લંબચોરસની પરિમિતિ AB + BC + CD + DA એટલે ચારે બાજુના માપનો સરવાળો AB અને CD સરખા છે એટલે 2AB, BC અને DA સરખા છે એટલે DAની જગ્યાએ BC લખ્યા તો 2BC, 2 કોમન નીકળે એટલે AB + BC। લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ એવું સૂત્ર આપણે આપી શકીએ। સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ હોય તો 3 બાજુઓના માપ સમાન હોય, તો ABC આ નિયમિત બહુકોણ થયો, 3 બાજુના માપ સમાન છે, તો એની પરિમિતિ બરાબર સમબાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર બની જાય સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુનું માપ એવું સૂત્ર બનાવીએ તો બાજુનું માપ 3 છે તો 3 ગુણ્યા 3 એટલે 9 સેમી થાય। આ રીતે પણ તમે ગણી શકો, AB + BC + CA ત્રણેય બાજુઓનું માપ 3 + 3 + 3 એટલે કુલ 9 સેમી થયું, એમ પણ લખી શકાય। આ રીતે લખો અથવા આ રીતે લખો, સાચું ગણાય। ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ। નિયમિત પંચકોણ હોય, જે નિયમિત બહુકોણ જોવા મળે, ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, તો આ જે નિયમિત હોય એમાં દરેક બાજુનું માપ સમાન હોય। જો પંચકોણ હોય તો 5 ગુણ્યા બાજુની લંબાઈ, ષષ્ઠકોણ હોય તો 6 ગુણ્યા 1 બાજુની લંબાઈ, 7 હોય તો 7 ગુણ્યા 1 બાજુની લંબાઈ, અષ્ટકોણ હોય તો 8 ગુણ્યા 1 બાજુની લંબાઈ, એમ આપણે સૂત્ર બનાવી શકીએ। લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે, તેની ચારે તરફની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ આપણને 0.7 કિમી આપી છે, પહોળાઈ 0.5 કિમી આપી છે। આપણે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર જોઈએ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 0.7 વત્તા 0.5 એટલે 1.2 થયા। આ બંનેનો સરવાળો 2 ગુણ્યા 1.2 એટલે 2.4 કિમી થયા। તો આપણને એક હાર બનાવ્યું હોય તો આટલા કિલોમીટર તારની જરૂર પડે લાંબા, તો અહીંયા આપણને એવું કીધું છે કે 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? તો એક હાર બનાવી હોય તો 2.4 કિલોમીટર, તો 4 હાર બનાવવા માટે 4 ગુણ્યા 2.4 એટલે 96, 9.6, 24 ચોક 96, 1 દશાંશ સ્થળ કાપશું એટલે 9.6 કિમી તારની લંબાઈની જરૂર પડે। આ દાખલા આપણે જાતે ગણવાના છે। આ સરળ છે, જે તમને આવડી શકશે। આ ગૃહકાર્યના ચોપડામાં ગણવાના રહેશે। એક ચોરસ બાગની બાજુનું માપ 2.5 મીટર છે, તેને ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો। તો આપણે ચોરસ બાગ છે તો ચોરસ બાગની બાજુનું માપ આપણને આપી દીધેલું છે 250 મીટર છે, તો એને ચારે તરફ વાડ કરવી છે, તો એના માટે આપણે શું કરવું પડશે? ચોરસની પરિમિતિ
4 ગુણ્યા લંબાઈ સૂત્ર વાપરીએ, 4 ગુણ્યા 250 એટલે 1000 મીટર અંતર થયું। હવે ખર્ચ શોધવો છે। 1 મીટર વાડનો ખર્ચ 20 રૂપિયા, તો 1000 મીટર વાડનો ખર્ચ કેટલો? 1000 ગુણ્યા 20 એટલે 20000 રૂપિયા થાય। એ જ રીતે ત્રીજો દાખલો છે। દોરીના ટુકડાની લંબાઈ 60 સેમી છે। જો આ દોરીનો ઉપયોગ કરી ચોરસ બનાવો, સમબાજુ ત્રિકોણ બનાવો કે નિયમિત ષષ્ટકોણની રચના કરો ત્યારે દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થાય? તો આપણને આ ટુકડાની મદદથી જ ચોરસ બનાવવાનો છે। તો આ ટુકડાની મદદથી ચોરસ બનાવવાનો છે એટલે એ ટુકડાની જે લંબાઈ છે એને આપણે ચોરસની પરિમિતિ કહીએ। તો આપણે બાજુનું માપ શોધવું છે। ચોરસની બાજુનું માપ બરાબર પરિમિતિ ભાગ્યા 4 એવું સૂત્ર વાપરીએ તો 60 ભાગ્યા 4 એટલે 15 સેન્ટીમીટર ચોરસની બાજુનું માપ હોય। સમબાજુ ત્રિકોણ હોય તો પરિમિતિ ભાગ્યા 3, કારણ કે 3 બાજુનું માપ છે એટલે પરિમિતિને 3 વડે ભાગશું, 60 ભાગ્યા 3 એટલે 20 સેમી થાય। નિયમિત ષષ્ટકોણનું માપ હોય તો પરિમિતિ ભાગ્યા 6 એટલે 60 ભાગ્યા 10 એટલે 10 સેન્ટીમીટર થાય। આવી રીતે આપણે દાખલો ગણી શકીએ। આ બંને દાખલા હું અહીંયા તમને ગણેલા બતાવ્યા। તમારે જો આ વિડીયોની અંદરથી આ દાખલો લેવો હોય તો વિડીયો ચાલુ હોય ત્યારે એને પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ પાડી લો તો તમને ગણેલો દાખલો સીધો તમે જોઈ અને ગણી શકશો અને પોતાની જાતે પણ આવા બીજા દાખલાનો પ્રયત્ન કરી શકો। હવે ક્ષેત્રફળની વાત કરીએ। ક્ષેત્રફળ એટલે શું? સપાટી પર બંધ આકૃતિ વડે સપાટીનો જેટલો ભાગ રોકાય છે તે માપને ક્ષેત્રફળ કહેવાય। એટલે કે સપાટી પર રોકાયેલી જગ્યાનું કુલ માપ। આ ત્રિકોણ દોર્યો તો ત્રિકોણે જેટલી જગ્યા રોકી એ ત્રિકોણનું કુલ માપ થયું તેમ કહેવામાં આવે। આપણે ત્રિકોણ દોરીએ તો ત્રિકોણની જેટલું માપ થાય, આ જેટલી જગ્યા ત્રિકોણ દ્વારા રોકાણી આ કાગળને એ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું તેમ આપણે કહી શકીએ। અહીંયા આપણને એક તમે ચિત્રની અંદર કેટલાક અક્ષર લેખનનું ચિત્ર દોરતા હોય છો ત્યારે તમને 1 બાય 1 એટલે કે 1 સેન્ટીમીટરના આવા ચોરસ ખોના પાડવાનું આપણને સાહેબ કહેતા હોય અને એની અંદર આપણે આવા અક્ષરો ઉપસાવતા હોઈએ છીએ। તો આ ચોરસનું ક્ષેત્રફળ ગણવું હોય તો 1 ચોરસ સેમી 1 સેન્ટીમીટરના લંબાઈ પહોળાઈ ધરાવતો ચોરસ હોય તો એક ખાનાનું માપ 1 ચોરસ સેમી સ્ક્વેર થાય। એટલે કે 1 ચોરસ સેમીનો વર્ગ એવું આપણે ક્ષેત્રફળ કહી શકીએ। અહીંયા આપણે જોઈશું 1 2 3 4 5 6 7 8 અને 9 ખાના છે એટલે એનું ક્ષેત્રફળ થાય 9 સેમીનો વર્ગ અથવા 9 ચોરસ સેમી। અહીંયા 1 2 3 4 5 6 7 8 છે વત્તા અહીંયા જોઈશું તો આ એમનો જે ભાગ દર્શાવતી વખતે આ કાળી લાઈન કરી તો આખા ખાનાનો અડધો ભાગ છે। આ પણ આખા ખાનાનો અડધો ભાગ છે એટલે 1/2 વત્તા 1/2 એટલે 1, આ પણ અડધો એટલે 1/2 વત્તા 1/2 એટલે 1 વત્તા 1 એટલે 2 ચોરસ આખા પૂરા થયા। એટલે આનું ક્ષેત્રફળ 10 સેમીનો વર્ગ એવું લખાય। અહીંયા ખાલી સેમી જ છાપેલું છે। ક્ષેત્રફળનો એકમ સેમીનો વર્ગ થાય। એટલે કે અડધું હોય તો 1/2 ગણવાનું, અડધાથી ઉપર હોય તો તેને આખું ભાગ ગણી લેવાનું। એ રીતે લઈ અને તમે ક્ષેત્રફળ શોધી શકો। એ રીતે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે। એ પ્રવૃત્તિની અંદર તમે તમારી જાતે દરેક ભાગનું ક્ષેત્રફળ નક્કી કરી શકો અને જવાબ બાજુમાં જ લખી દેવાનો રહેશે। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે ઉદાહરણ તરીકે 1 મીટર 25 સેમી પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો। તો કાપડની લંબાઈ આપણને આપી દીધી છે 2 મીટર, પહોળાઈ આપી છે 1 મીટર 25 સેમી। 1 મીટર 25 સેમી એટલે 1.25 મીટર એવું થયું। હવે કાપડનો ટુકડો લંબચોરસ આકારનો છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ।
તો 2 મીટર ગુણ્યા 1.25 મીટર બંનેનો ગુણાકાર કરીએ તો 250 થાય, પણ અહીંયા 2 દશાંશ સ્થળ છે તો આપણે 2 દશાંશ સ્થળ કાપશું એટલે 2.50 ચોરસ મીટર થાય। એ જ રીતે એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે। ચોરસની બાજુનું માપ અહીંયા આપણને દેખાતું નથી, જેને આપણે અંદાજે 15 સેમી ગણી લઈએ, અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી છે। તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। આ દાખલો ગણવા માટે અહીંયા હું ગણેલો તમને બતાવું છું। ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ કેવી છે? સમાન છે। ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે। ચોરસની બાજુનું માપ 15 સેમી આપણે લીધું, તો ચોરસની પરિમિતિ થશે 60 સેન્ટીમીટર। હવે આ બંને સમાન હોવાથી લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ચોરસની પરિમિતિ થાય 4 ગુણ્યા લંબાઈ। 2 લંબાઈ ચોરસની આપણને આપેલી છે, એક બાજુનું માપ જેને આપણે 18 સેન્ટીમીટર લંબાઈ લીધી, પહોળાઈ આપણને આપેલી નથી। 4 લંબચોરસની પરિમિતિ પરથી લંબાઈ જે શોધી એ 15 સેમી આપણને આપેલી છે, તો 4 ગુણ્યા 15 એટલે 60 સેન્ટીમીટર થઈ પરિમિતિ। 2 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જશું તો ભાગાકારમાં થશે, એટલે 18 વત્તા પહોળાઈ બરાબર 30 સેમી આવ્યા। પહોળાઈ બરાબર 30 માઇનસ 18 એટલે પહોળાઈ બરાબર 12 સેમી થાય। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ પહોળાઈ મળી ગઈ, લંબાઈ તો ઓલરેડી આપણને આપેલી હતી। હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। લંબાઈ ગુણ્યા પહોળાઈ 18 ગુણ્યા 12 કરીએ તો 216 સેમીનો વર્ગ એવું લંબચોરસનું ક્ષેત્રફળ થાય। એ રીતે આ દાખલાઓ તમારી જાતે વર્ગકાર્યની અંદર ગણવાનો પ્રયત્ન કરો। દરેકનું એક સરખી રીત હોય એવું જરૂરી નથી હોતું। હવે બીજું છે, આખા ભાગની અંદર કોઈક ભાગ આપણને કાપી લીધેલો હોય। દાખલા તરીકે અહીંયા એક દિવાલ આપેલી છે જેનું માપ છે 10 મીટર ગુણ્યા 10 મીટરના માપ। આ દિવાલની અંદર એક બારણું છે જેની લંબાઈ છે 3 સેમી અને પહોળાઈ છે 2 સેમી। 1 ચોરસ મીટરનો ભાવ ₹2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો। તો આપણે આ દિવાલનો રેખાંકિત કરેલો ભાગ છે એ દરેક ભાગને રંગવાનો થાય। તો આપણે શું કરીએ, પહેલાં આખી દિવાલનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા 10 મીટરનો વર્ગ એટલે 100 મીટરનો વર્ગ આવે। બારણાનું ક્ષેત્રફળ, તો બારણાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 2 એટલે 6 મીટરનો વર્ગ આવ્યો। દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ એટલે 94 મીટરનો વર્ગ એ આ દિવાલ રંગ કરવાના ભાગની જગ્યાનું ક્ષેત્રફળ આવ્યું। હવે દિવાલે રંગ કરવાનો ખર્ચ આપણે ગણી શકીએ કે 1 મીટરનો વર્ગનો ખર્ચ 1 મીટર સ્ક્વેર બરાબર આપણને ₹2.50 આપ્યા છે, તો 94 મીટરનો વર્ગ રંગ કરવાનો ખર્ચ કેટલો, આવું પદ મૂકીને પણ ગણી શકો। આ રીતે સૂત્ર બનાવીને પણ આપણે ગણી શકાય। હવે અહીંયા 6 સેમી ગુણ્યા 5 સેમી લંબાઈનો ચોરસ કાગળમાંથી 3 સેમી ગુણ્યા 2 સેમીનો એક લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે તો બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ શોધો। આપણને અહીંયા એક કાગળ આપેલો છે, કાગળનું માપ છે 6 અને 5 સેમી, જેમાંથી 3 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈનો એક લંબચોરસ ટુકડો કાપી લેવો છે, એટલે આટલો ભાગ કાપી લેવો છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો આ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ બરાબર તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ મોટા કાગળનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ નાના કાગળનું ક્ષેત્રફળ। તો લંબચોરસ મોટા કાગળનું ક્ષેત્રફળ થાય 6 ગુણ્યા 5 ઓછા 3 ગુણ્યા 2, 30 માઇનસ 6 એટલે 24 મીટર સેમીનો વર્ગ
એવું આપણને કાગળનું ક્ષેત્રફળ મળે, બાકી રહેતા કાગળનું. એ રીતે અહીંયા આકૃતિ આપી છે જેમાં XYZ ચોરસ છે, એનું ક્ષેત્રફળ 144 સેમીનો વર્ગ છે. આ ચોરસમાંથી 8 સરખા ત્રિકોણ છે, 1 2 3 4 5 6 7 અને 8. તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો 144 ભાગ્યા 8 કરીએ એટલે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય. લંબચોરસના આવી રીતે બીજા દાખલા પણ આપેલા છે, જે પોતાની જાતે ગણી વર્ગકાર્યમાં ગણવાના રહેશે કે ગૃહકાર્યમાં. લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ. હવે લંબચોરસ હોય તો લંબચોરસના ત્રિકોણની અંદર દાખલા તરીકે આ કાગળ છે એ લંબચોરસ છે. આ લંબચોરસને 2 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવે. તો લંબચોરસ કાગળ હોય તો એના 2 સરખા ભાગ કરીએ આપણે. તો એ લંબચોરસ કાગળને સામાન્ય રીતે આપણે લઈએ તો લંબચોરસ આવો છે આપણા જોડે એક. લંબચોરસની અંદર તેના સામસામેના શિરોબિંદુને જોડવાથી 2 ત્રિકોણની રચના થાય. તો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો અહીંયા આપણે જોઈએ કે ABCD એ લંબચોરસ છે. તો એમાં 2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ થાય. એટલે કે 2 ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા જેટલો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને જોવા મળે. અહીં લંબચોરસની દરેક લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી છે. દરેક લંબચોરસના એકરૂપ બહુકોણને વિભાજિત કરેલ છે. તો દરેક એકરૂપ બહુકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 6, પહોળાઈ 4, 6 ચોક 24, એકમ સેમી છે એટલે સેમીનો વર્ગ. આ લંબચોરસનું ક્ષેત્રફળ આવે 24 સેમીનો વર્ગ. એને શું કહે છે? એકરૂપ બહુકોણોમાં વિભાજિત કરેલા છે. તો 1 2 3 અને 4 ભાગમાં વિભાજિત કરેલું છે. તો દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ 24 ભાગ્યા 4 એટલે 6 સેમીનો વર્ગ આવે. એ રીતે અહીંયા 1 2 3 4 5 અને 6 ભાગમાં વિભાજિત કરેલું છે. તો 24 ભાગ્યા 6, 6 ચોક 24 એટલે 4 સેમીનો વર્ગ આવે. એ રીતે અહીંયા પણ વિભાજિત આપણને કરીને આપેલા છે. તો એનું ક્ષેત્રફળ તમે શોધી શકો. તો આને 2 સરખા ભાગમાં વિભાજિત કરેલું છે તો ભાગ્યા 2 એટલે 12 સેન્ટીમીટર સ્ક્વેર એવું એક ભાગનું અને બીજા ભાગનું પણ 12 સેમીનો વર્ગ એવું આપણને ક્ષેત્રફળ મળે. આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો એક લંબચોરસ અને ત્રિકોણ છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 15, પહોળાઈ છે 3, 15 તાલી 45 સેમીનો વર્ગ. અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણની શિરોબિંદુ અને સામેની બાજુ પર લંબ દોરવામાં આવે તેને આપણે વેધ કહીએ. અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આપણે જોઈશું તો ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આપણે જોયું તો લંબચોરસની અંદર લંબાઈ 15 અને પહોળાઈ 3 સેમી છે એટલે 45 સેમીનો વર્ગ થયો. ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ લઈએ તો પાયો કેટલો થશે? તો આખી લંબાઈ 15 છે તો આટલું માપ 10 છે એટલે પાયાનું માપ 5 સેમી થાય અને વેધનું માપ 4 એટલે 5 ચોક 20 સેમીનો વર્ગ થાય. બરાબર. આ રીતે આપણે આ બંનેનું શોધી કુલ ક્ષેત્રફળ બરાબર 45 વત્તા 20 એટલે 65 સેમીનો વર્ગ એમ કુલ ક્ષેત્રફળ આવે. એ રીતે આપણે જાતે આ દાખલાનો મહાવરો કરી શકીએ.
હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે πr², અને તેનું પરિઘ શોધવાનું સૂત્ર થશે પરિઘ બરાબર 2πr અથવા πd, એમ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો અહીંયા જોઈએ કે એક વર્તુળાકાર નળી છે, એટલે આવી નળી હશે આપણા જોડે. આ નળીને ગોળમોળ વીંટાળવી છે એક વખત. તો એક વખત ગોળમોળ રાઉન્ડ કરવા માટે આપણે કેટલી દોરી જોઈએ, એટલે એનો પરિઘ શોધવો પડે. ત્રિજ્યા આપણને આપેલી છે 10 સેમી. પરિઘનું સૂત્ર મૂકીએ 2πr, 2 × 3.14 × 10. પાઈનું મૂલ્ય 3.14 લો એવું કીધેલું છે, તો આપણે 3.14 લેવાના રહે, એટલે કે 62.8 સેમી આપણને જવાબ મળ્યો. એક વર્તુળાકાર પરિઘ આપણને આપેલો છે 1.54 મીટર, તો તેની ત્રિજ્યા શોધો. તો પરિઘ બરાબર 2πr. અહીંયા આપણે જોઈશું પરિઘનું માપ આપણને આપ્યું છે 154, 2 r આપણે જાણતા નથી. પાઈનું મૂલ્ય આપણે 22/7 લેવાનું છે. તો 154 × 7, 2/22 બરાબર r થાય. 22 × 7 154, એટલે કે 27 × 49/2 બરાબર r થાય. અહીંયા 24.5 એવો જવાબ આવે, એ એની ત્રિજ્યા થઈ. હવે એનું ક્ષેત્રફળ શોધવું છે, તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr². આવું πr² વર્ગની અંદર આ કિંમત મૂકો. પાઈની કિંમત 22/7, 7 × 7/2, 7 × 7/2, 7 7 ઉડી જશે, 11 × 22, 2 એમને એમ રહેશે, 27 × 49. આ રીતે આપણે સાદું રૂપ આપીએ અને તેનું ક્ષેત્રફળ શોધી શકાય. આ રીતે પહેલાં પરિઘ ઉપરથી ત્રિજ્યા નક્કી કરવી પડે, અને ત્રિજ્યા પછી સૂત્રની અંદર કિંમત મૂકી અને દાખલો ગણી શકાય. એ આપણી જાતે પ્રયત્ન કરીને ગણવાના રહેશે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². છે. જાતે કરો. અહીંયા આપણને 2 ભાગ આપેલા છે, એની વાત કરીએ. હવે આપણે અહીંયા આગળ જોઈશું તો એક વર્તુળની વ્યાસ આપણને 7 સેમી આપેલો છે. બીજા વર્તુળનો ભાગ જે છે આટલા ભાગની લંબાઈ પણ 7 સેમી છે. તો છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાં નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને પછી મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધી બંનેની બાદબાકી કરવાની થાય. આ આકૃતિ દાખલો આપણે જાતે ગણવાનો રહેશે. એમાં તમને અહીંયા શીખવાડું, સીધું ગણતરી આપણે કરી અને દાખલો ગણી શકીએ. અહીંયા આખો દાખલો હું તમને ગણીને બતાવું. પહેલો દાખલો છે, એક વર્તુળ છે, એની ઉપર બીજું વર્તુળ છે. એટલે આ રસ્તાનો ભાગ, છાयांકિત કરેલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. એટલે 2 વર્તુળો થયા. એક વર્તુળનો વ્યાસ આપણને 7 સેમી આપેલો છે, એટલે કે નાના વર્તુળની વાત કરીએ. d બરાબર 7 સેમી, તો ત્રિજ્યા r બરાબર 7/2 સેમી થાય. મોટા વર્તુળની વાત કરીએ. હવે મોટા વર્તુળની વાત કરશું તો અહીંયા આ 7 સેમી અને આ પણ આટલો જ ભાગ 7 સેમી છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા શોધવી પડે, તો એનું કેપિટલ R આપણે ગણીએ. તો આની ત્રિજ્યા છે 7/2 વત્તા 7. લસા લઈશું તો 7×2 એટલે 21/2 આપણને સેન્ટીમીટર એ મોટા વર્તુળની ત્રિજ્યા મળી, અને નાના વર્તુળની ત્રિજ્યા થઈ 7 સેન્ટીમીટર. નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ.
તો પાઈ આરનો વર્ગ એવું સૂત્ર મૂકશું। પાઈનું મૂલ્ય થશે 22/7, આર બરાબર 7/2 ગુણ્યા 7/2, તો 7 7 ઉડી જશે। 22 7 154 ભાગ્યા 4 એની જગ્યાએ 11 11 7 77 ભાગ્યા 2 સેમીનો વર્ગ, 2 3 6, 1 વધ્યો 2 8 16, 1 વધ્યો 2 5 10 એટલે 38.5 સેમી સ્ક્વેર એ નાના વર્તુળનું ક્ષેત્રફળ। હવે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય બરાબર પાઈ કેપિટલ આરનો વર્ગ, પાઈનું મૂલ્ય થશે 22/7, કેપિટલ આરનું મૂલ્ય છે 21/2, 21/2, 7 3 21, 11 11 3 33 ગુણ્યા 21/2, તો 21 ને 33 વડે ગુણાકાર કરી 2 વડે ભાગશું, તો 21 ગુણ્યા 33 કરીએ 693 ભાગ્યા 2, 2 3 6, 2 ચોક 8, 1 વધ્યા 2 છક 12 એટલે 346.5 સેમી સ્ક્વેર। પછી છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 346.5 માઇનસ 38.5, બંને વર્તુળોનું ક્ષેત્રફળની બાદબાકી કરીએ, 0 16માંથી 8 જાય તો 8 0 308 સેમી સ્ક્વેર એ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ આવે। એ રીતે તમે અહીંયા અલગ અલગ ગણી શકો। અહીંયા તો સીધી ત્રિજ્યા આપી છે, ક્ષેત્રફળ શોધવાનું છે, પરિઘ આપ્યો છે તો પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધી અને એનું ક્ષેત્રફળ શોધવાનું થશે। અહીંયા એક આકૃતિ આપી છે, એમાં 2 વર્તુળો અને લંબચોરસ, તો 2 વર્તુળો 3 સેમીની લંબાઈના અને 1 સેમી પહોળાઈનો લંબચોરસ છે। 2 વર્તુળોની ત્રિજ્યા આપી છે એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, એને 2 વડે ગુણશો એટલે 2 વર્તુળનું ક્ષેત્રફળ આવશે, એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું અને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ત્રણેયનો ક્ષેત્રફળનો સરવાળો બાદ કરીએ એટલે બાકી પૂંઠાનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય। આમ અલગ અલગ દાખલા તમારી જાતે ગણવાના રહેશે। એકમનું પુનરાવૃપાંતરણ છે તો 1 સેમી બરાબર 10 મિલીમીટર, તો 1 સેમી ગુણ્યા 1 સેમી એટલે 10 ગુણ્યા 10 એટલે 100 મિલીનો વર્ગ થાય, મિલીમીટરનો વર્ગ। 1 સેમી સ્ક્વેર બરાબર 100 મિલીમીટરનો વર્ગ। 1 મીટરનો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 એટલે કે 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેમી સ્ક્વેર એવું આપણને એકમ મળે। એક આ યાદ રાખવાનો, એક આ યાદ રાખવાનો। હેક્ટરની વાત કરીએ તો 100 મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 1 હેક્ટર થાય। તો 1 હેક્ટર આપણે ગણીએ, આપણે જમીનનું માપ માપતા હોઈએ છીએ, તો ખેતરવાળા આપણને ખેડૂત હોય કે ભાઈ મારા પાસે 5 હેક્ટર જમીન છે, 10 હેક્ટર જમીન છે, તો કેટલા ચોરસ મીટર જમીન હોય? હેક્ટર એટલે મીટર ગુણ્યા મીટર, એટલે 100 મીટર ગુણ્યા 100 મીટરનો ગુણાકાર કરીએ તો 10,000 મીટર થાય, એટલે 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય। આમ એકમોને રૂપાંતરણ કરી અને તમારે ગણવાના